સમાજમાં નાના માણસો, મોટા માણસો, યુવાનો, વૃદ્ધો લગભગ બધા આ રોગથી પીડિત છે. કાલ કોણે જોઈ છે? આજે ટેહળા કરી લ્યો, આજે જલસા ઠોકો, આજે મોજ કરી લ્યો. કાલ કોણે જોઈ છે? જે થાય જોયું જાહે. આવા બધાય મંતવ્ય કરીને આવી બધી વાતો, સડકછાપ વાતોએ કરી અને સમાજમાં બહુ મોટો વર્ગ પાપના માર્ગે આગળ વધી રહ્યો છે, રોકેટ ગતિ આગળ વધે છે. ત્યારે આપણો સમાજ ન પીવાનું પીવામાં, ન ખાવાનું ખાવામાં, ન ભોગવવાનું ભોગવવામાં જે આગળ વધે છે એનું કારણ આ છે. આવી જે નબળી વિચારધારા, શાસ્ત્ર વિરુદ્ધ વિચારધારા, એને આપણે દબાવીએ અને શાસ્ત્રની વાત એમાં ધ્યાન આપીએ, એમાં વિશ્વાસ ધારા કરીએ અને લોકો સુધી આ વાત પહોંચાડીએ. કાલે કોણે દીઠી છે? કાલ આપણે જ જોવાની છે. માટે આજ સારું કરી લઈએ તો કાલ આપણી સારી હશે. આજ જો આપણી નબળી તો કાલ આપણી ભયંકર હશે.